દોસ્તો, શું તમે જાણો છો કે દુનિયાની સૌથી પાવરફુલ બુક જેણે લાખો લોકોના જીવન અને કરિયર બદલી નાખ્યા તે રાતોરાત નહોતી લખાઈ? આ બુક લખવા માટે ડેલ કાર્નેગીએ જુલિયસ સીઝરથી લઈને થોમસ એડિસન સુધીના દુનિયાના તમામ મહાન નેતાઓની બાયોગ્રાફી વાંચી હતી. તેમણે અને તેમની ટીમે વર્ષો સુધી લાઇબ્રેરીઓમાં રિસર્ચ કર્યું અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ મહાન લોકોમાં એવું કયું જાદુ હતું જેનાથી તેઓ કોઈનું પણ દિલ જીતી લેતા હતા. નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાન ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ બુકનું એક ખૂબ જ ખાસ ચેપ્ટર જોવાના છીએ. આ બુક કેવી રીતે લખાઈ અને શા માટે? આ ચેપ્ટરમાં ડેલ કાર્નેગીએ પોતે જણાવ્યું છે કે કેવી રીતે આ બુકના નિયમોએ સામાન્ય લોકોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી અને કેવી રીતે જોબ અને બિઝનેસમાં લોકોના પ્રોફિટ અને પ્રમોશન વધારી દીધા. અને હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને એક ખાસ વિનંતી છે. આ વિડિયો છેલ્લે સુધી પૂરો જોજો અને વિડિયો પૂરો જોયા પછી મને કમેન્ટ કરીને ચોક્કસ સજેસ્ટ કરજો કે શું આપણે આ આખી બુકની સિરીઝ એટલે કે ફૂલ ઓડિયો બુક આપણી ચેનલ પર કન્ટિન્યુ રાખવી જોઈએ કે નહીં. તમારો અભિપ્રાય અને તમારી કમેન્ટ જ નક્કી કરશે કે આ સિરીઝ આ બુક કેવી રીતે લખાઈ અને શા માટે ડેલ કાર્નેગી દ્વારા છેલ્લા 35 વર્ષોમાં અમેરિકાના પબ્લિશિંગ હાઉસોએ 2 લાખથી વધુ અલગ અલગ પુસ્તકો છાપ્યા છે. તેમાંથી મોટાભાગના કંટાળાજનક હતા અને ઘણા આર્થિક રીતે નિષ્ફળ ગયા. શું મેં ઘણા કહ્યું? દુનિયાના સૌથી મોટા પબ્લિશિંગ હાઉસમાંથી એકના પ્રેસિડેન્ટે હાલમાં જ મારી સામે સ્વીકાર્યું કે તેમની કંપની 75 વર્ષોના પબ્લિશિંગ અનુભવ પછી પણ છાપવામાં આવતા દરેક 8માંથી 7 પુસ્તકો પર પૈસા ગુમાવે છે. તો પછી મેં બીજું પુસ્તક લખવાની હિંમત શા માટે કરી અને મેં તે લખી લીધું પછી તમારે તેને વાંચવાની તકલીફ શા માટે લેવી જોઈએ? બંને વ્યાજબી પ્રશ્નો છે અને હું તેમના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ પુસ્તક ચોક્કસપણે કેવી રીતે અને શા માટે લખવામાં આવ્યું તે સમજાવવા માટે મારે દુર્ભાગ્યવશ તમે લોવેલ થોમસના ઇન્ટ્રોડક્શન અ શોર્ટ કટ ટુ ડિસ્ટિંક્શનમાં પહેલાથી જ વાંચેલી કેટલીક હકીકતો ટૂંકમાં ફરીથી કહેવી પડશે. હું 1912મી ન્યૂયોર્કમાં બિઝનેસ અને પ્રોફેશનલ પુરુષો અને સ્ત્રીઓ માટે એજ્યુકેશનલ કોર્સ ચલાવી રહ્યો છું. શરૂઆતમાં મેં માત્ર પબ્લિક સ્પીકિંગના કોર્સ ચલાવ્યા, એવા કોર્સ જે એડલ્ટ્સને એક્ચ્યુઅલ એક્સપિરિયન્સ દ્વારા ઊભા રહીને વિચારતા અને તેમના વિચારોને બિઝનેસ, ઇન્ટરવ્યૂ અને ગ્રુપ સામે વધુ સ્પષ્ટતા, વધુ અસરકારકતા અને વધુ સ્થિરતા સાથે વ્યક્ત કરતા શીખવવા માટે બનાવવામાં આવ્યા હતા. પણ ધીમે ધીમે જેમ જેમ વર્ષો વીતતા ગયા, મને સમજાયું કે આ એડલ્ટ્સને ઇફેક્ટિવ સ્પીકિંગની ટ્રેનિંગની જેટલી સખત જરૂર હતી તેનાથી પણ વધુ જરૂર તેમને રોજિંદા બિઝનેસ અને સામાજિક સંપર્કોમાં લોકો સાથે સારી રીતે વર્તાવ કરવાની કળા શીખવાની હતી. મને ધીમે ધીમે એ પણ સમજાયું કે મને પોતાને પણ આવી ટ્રેનિંગની સખત જરૂર હતી. જ્યારે હું આજે વર્ષો પાછળ ફરીને જોઉં છું ત્યારે મને મારી પોતાની વારંવારની સમજ અને ચતુરાઈની ખામી પર આશ્ચર્ય થાય છે. કાશ આવું પુસ્તક 20 વર્ષ પહેલાં મારા હાથમાં આવ્યું હોત. તે કેવું અમૂલ્ય વરદાન હોત. લોકો સાથે વ્યવહાર કરવો એ કદાચ તમારી સામે સૌથી મોટી સમસ્યા છે, ખાસ કરીને જો તમે બિઝનેસમેન હોવ. હા, અને જો તમે એકાઉન્ટન્ટ, હાઉસવાઇફ, આર્કિટેક્ટ કે એન્જિનિયર હોવ તો પણ આ વાત સાચી છે. થોડા વર્ષો પહેલાં કાર્નેગી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ થયેલા ઇન્વેસ્ટિગેશન અને રિસર્ચમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર હકીકત બહાર આવી, એક હકીકત જેને પછીથી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં થયેલા વધારાના અભ્યાસ દ્વારા સમર્થન મળ્યું. આ ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ ફિલ્ડમાં પણ વ્યક્તિની આર્થિક સફળતાનો લગભગ 15% હિસ્સો તેના ટેકનિકલ નોલેજને આભારી છે અને લગભગ 85% હિસ્સો હ્યુમન એન્જિનિયરિંગની સ્કિલને આભારી છે, એટલે કે પર્સનાલિટી અને લોકોને લીડ કરવાની ક્ષમતાને. ઘણા વર્ષો સુધી મેં ફિલાડેલ્ફિયાની એન્જિનિયર્સ ક્લબમાં દરેક સિઝનમાં કોર્સ ચલાવ્યા અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સના ન્યૂયોર્ક ચેપ્ટર માટે પણ કોર્સ ચલાવ્યા. લગભગ 1500મી વધુ એન્જિનિયર્સ મારા ક્લાસમાંથી પસાર થયા છે. તેઓ મારી પાસે આવ્યા કારણ કે વર્ષોના ઓબ્ઝર્વેશન અને અનુભવ પછી આખરે તેમને સમજાયું કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં સૌથી વધુ પગાર મેળવનારા લોકો ઘણીવાર એ નથી હોતા જેઓ એન્જિનિયરિંગ વિશે સૌથી વધુ જાણતા હોય. ઉદાહરણ તરીકે, કોઈપણ એન્જિનિયરિંગ, એકાઉન્ટન્સી, આર્કિટેક્ચર કે અન્ય પ્રોફેશનમાં માત્ર ટેકનિકલ ક્ષમતા અઠવાડિયે $25 થી $50 ભાડે લઈ શકે છે. માર્કેટ હંમેશા આનાથી ભરેલું રહે છે. પણ જે માણસ પાસે ટેકનિકલ નોલેજની સાથે પોતાના વિચારો વ્યક્ત કરવાની ક્ષમતા, લીડરશિપ લેવાની ક્ષમતા અને લોકોમાં ઉત્સાહ જગાવવાની ક્ષમતા હોય તે માણસ વધુ આવક કમાવા માટે આગળ વધે છે. પોતાની પ્રવૃત્તિઓના શિખરે જ્હોન ડી રોકફેલરે મેથ્યુ સી બ્રશને કહ્યું હતું કે લોકો સાથે વ્યવહાર કરવાની ક્ષમતા એ ખાંડ કે કોફી જેવી ખરીદી શકાય તેવી વસ્તુ છે. અને જ્હોન ડીએ કહ્યું, દુનિયાની અન્ય કોઈ પણ વસ્તુ કરતાં હું આ ક્ષમતા માટે વધુ પૈસા ચૂકવીશ.
શું તમને એવું નથી લાગતું કે દેશની દરેક કોલેજે દુનિયાની આ સૌથી કિંમતી ક્ષમતા વિકસાવવા માટે કોર્સ ચલાવવા જોઈએ? પણ જો દેશની એક પણ કોલેજમાં એડલ્ટ્સ માટે આવા પ્રકારનો એક પણ પ્રેક્ટિકલ કોમન સેન્સ કોર્સ ચલાવવામાં આવતો હોય તો પણ આજ સુધી મારું ધ્યાન તેના પર ગયું નથી. યુનિવર્સિટી ઓફ શિકાગો અને યુનાઇટેડ YMCA સ્કૂલ્સે એડલ્ટ્સ ખરેખર શું ભણવા માંગે છે તે નક્કી કરવા માટે એક સર્વે કર્યો. આ સર્વેનો ખર્ચ $25,000 થયો અને 2 વર્ષ લાગ્યા. સર્વેનો છેલ્લો ભાગ મેરીડેન કનેક્ટિકટમાં કરવામાં આવ્યો. તેને એક ટિપિકલ અમેરિકન ટાઉન તરીકે લેવામાં આવ્યું હતું. મેરીડેનના દરેક એડલ્ટનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને તેમને 156 પ્રશ્નોના જવાબ આપવાની વિનંતી કરવામાં આવી. એવા પ્રશ્નો જેવા કે તમારો બિઝનેસ કે પ્રોફેશન શું છે, તમારું એજ્યુકેશન શું છે, તમે તમારો ફ્રી સમય કેવી રીતે વિતાવો છો, તમારી આવક શું છે, તમારી મહત્વાકાંક્ષા શું છે, તમારી મહત્વાકાંક્ષા શું છે, તમારી સમસ્યાઓ શું છે, તમે કયા વિષયો ભણવામાં સૌથી વધુ રસ ધરાવો છો, અને આવું જ આગળ. આ સર્વેમાં બહાર આવ્યું કે હેલ્થ એ એડલ્ટ્સનો મુખ્ય રસ છે અને તેમનો બીજો રસ લોકો છે. લોકોને કેવી રીતે સમજવા અને તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, લોકો તમને કેવી રીતે પસંદ કરે અને બીજાને તમારા વિચાર સાથે કેવી રીતે સહમત કરવા. તેથી આ સર્વે કરનાર કમિટીએ મેરીડેનમાં એડલ્ટ્સ માટે આવો કોર્સ ચલાવવાનો નિર્ણય કર્યો. તેમણે આ વિષય પર એક પ્રેક્ટિકલ ટેક્સ્ટ બુકની ખૂબ શોધખોળ કરી પણ એક પણ મળી નહીં. આખરે તેઓ એડલ્ટ એજ્યુકેશનના દુનિયાના સૌથી મહાન નિષ્ણાતોમાંથી એક પાસે ગયા અને તેમને પૂછ્યું કે શું તેઓ આવી કોઈ બુક જાણે છે જે આ ગ્રુપની જરૂરિયાતો પૂરી કરતી હોય. ના, તેમણે જવાબ આપ્યો, હું જાણું છું કે આ એડલ્ટ્સ શું માંગે છે, પણ તેમને જે બુકની જરૂર છે તે કદી લખાઈ જ નથી. હું અનુભવથી જાણતો હતો કે આ વાત સાચી છે, કારણ કે હું પોતે પણ હ્યુમન રિલેશન્સ પર એક પ્રેક્ટિકલ વર્કિંગ હેન્ડબુક શોધવા માટે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો હતો. કારણ કે આવી કોઈ બુક હતી જ નહીં. મેં મારા પોતાના કોર્સમાં ઉપયોગ કરવા માટે એક લખવાનો પ્રયત્ન કર્યો છે અને તે અહીં છે. મને આશા છે કે તમને તે ગમશે. આ બુકની તૈયારીમાં મેં આ વિષય પર જે પણ મળી શક્યું તે બધું જ વાંચ્યું. ડોરોથી ડિક્સ ડિવોર્સ સ્કોટના રેકોર્ડ અને પેરેન્ટ્સ મેગેઝિનથી લઈને પ્રોફેસર ઓવરસ્ટ્રીટ, આલ્ફ્રેડ એડલર અને વિલિયમ જેમ્સ સુધી બધું જ. આ ઉપરાંત મેં એક ટ્રેન્ડ રિસર્ચમેનને હાયર કર્યો જેને 1.5 વર્ષ સુધી અલગ અલગ લાઇબ્રેરીમાં મેં જે છોડી દીધું હતું તે બધું વાંચવામાં વિતાવ્યા. સાયકોલોજીના વિદ્વાન ગ્રંથોથી લઈને સેંકડો મેગેઝિન આર્ટિકલ સુધી અસંખ્ય બાયોગ્રાફી શોધીને આ જાણવાનો પ્રયત્ન કર્યો કે દરેક યુગના મહાન લોકોએ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કર્યો હતો. અમે દરેક યુગના મહાન લોકોની બાયોગ્રાફી વાંચી. અમે જુલિયસ સીઝરથી લઈને થોમસ એડિસન સુધીના બધા મહાન નેતાઓની જીવનકથાઓ વાંચી. મને યાદ છે કે અમે એકલા થિયોડોર રૂઝવેલ્ટની જ 100થી વધુ બાયોગ્રાફી વાંચી. અમે એ નક્કી કર્યું હતું કે કોઈ પણ સમય કે ખર્ચ બચાવવો નથી જેથી આ જાણવા મળે કે મિત્રો બનાવવા અને લોકોને પ્રભાવિત કરવા માટે સદીઓથી કોઈ પણ વ્યક્તિએ કદી પણ મેં વ્યક્તિગત રીતે ઘણા સફળ લોકોના ઇન્ટરવ્યૂ લીધા. તેમાંના કેટલાક વિશ્વવિખ્યાત હતા: માર્કોની, ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, ઓવેન ડી. યંગ, ક્લાર્ક ગેબલ, મેરી પિકફોર્ડ, માર્ટિન જોન્સન. અને તેઓ માનવ સંબંધોમાં જે ટેકનિકનો ઉપયોગ કરતા હતા તે શોધવાનો પ્રયત્ન કર્યો. આ બધા મટીરિયલમાંથી મેં એક શોર્ટ ટોક તૈયાર કરી. મેં તેને હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ એવું નામ આપ્યું. હું શોર્ટ કહું છું. તે શરૂઆતમાં શોર્ટ હતી પણ હવે તે વિસ્તરીને 1 કલાક અને 30 મિનિટનું લેક્ચર બની ગઈ છે. વર્ષોથી મેં ન્યૂયોર્કમાં કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટના કોર્સમાં એડલ્ટ્સને દરેક સિઝનમાં આ ટોક આપી છે. મેં ટોક આપી અને તેમને બહાર જઈને તેમના બિઝનેસ અને સામાજિક સંપર્કોમાં તેને ટેસ્ટ કરવા માટે આગ્રહ કર્યો અને પછી ક્લાસમાં પાછા આવીને તેમના અનુભવો અને તેમને જે પરિણામો મળ્યા તેના વિશે વાત કરવા કહ્યું. કેટલું રસપ્રદ એસાઇનમેન્ટ હતું. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે ભૂખ્યા આ પુરુષો અને સ્ત્રીઓ એક નવા પ્રકારની લેબોરેટરીમાં કામ કરવાના વિચારથી આકર્ષાયા હતા. એડલ્ટ્સ માટે હ્યુમન રિલેશનશિપ્સની આ પહેલી અને એકમાત્ર લેબોરેટરી હતી જે અસ્તિત્વમાં આવી હતી. આ બુક સામાન્ય અર્થમાં લખવામાં આવી નહોતી. તે એક બાળકની જેમ મોટી થઈ છે. તે એ લેબોરેટરીમાંથી હજારો એડલ્ટ્સના અનુભવોમાંથી વિકસી અને આગળ વધી છે. વર્ષો પહેલાં અમે પોસ્ટકાર્ડથી મોટા ના હોય એવા કાર્ડ પર છાપેલા નિયમોના એક સેટથી શરૂઆત કરી હતી. બીજી સિઝનમાં અમે એક મોટું કાર્ડ છાપ્યું, પછી એક લીફલેટ, પછી બુકલેટની એક સિરીઝ, દરેકની સાઇઝ અને સ્કોપ વધતા ગયા. અને હવે 15 વર્ષના એક્સપેરિમેન્ટ અને રિસર્ચ પછી આ બુક આવી છે. અમે અહીં જે નિયમો આપ્યા છે તે માત્ર થિયરી કે અંદાજો નથી. તે જાદુની જેમ કામ કરે છે. સાંભળવામાં અશક્ય લાગે પણ મેં આ સિદ્ધાંતોના ઉપયોગને ઘણા લોકોના જીવનમાં ખરેખર ક્રાંતિ લાવતા જોયો છે.
ઉદાહરણ તરીકે છેલ્લી સિઝનમાં 314 એમ્પ્લોઈઝવાળા એક માણસ આ કોર્સમાંથી એકમાં જોડાયા. વર્ષો સુધી તેમણે કોઈ પણ ભેદભાવ કે વિચાર કર્યા વગર પોતાના એમ્પ્લોઈઝ પર હુકમ ચલાવ્યો હતો, તેમની ટીકા કરી હતી અને નિંદા કરી હતી. દયા, વખાણના શબ્દો અને પ્રોત્સાહન તેમના હોઠ માટે અજાણ્યા હતા. આ બુકમાં ચર્ચા કરેલ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યા પછી આ એમ્પ્લોયરે પોતાની જીવનની ફિલોસોફી એકદમ બદલી નાખી. તેમનું ઓર્ગેનાઇઝેશન હવે એક નવી નિષ્ઠા, નવા ઉત્સાહ અને ટીમવર્કની નવી ભાવનાથી પ્રેરિત છે. 314 દુશ્મનો 314 મિત્રોમાં ફેરવાઈ ગયા છે. જેમ તેમણે ક્લાસ સામે એક સ્પીચમાં ગર્વથી કહ્યું, જ્યારે હું મારી ઓફિસમાં ચાલતો જતો ત્યારે કોઈ મને સલામ કરતું નહોતું. મારા એમ્પ્લોઈઝ ખરેખર મને આવતો જોઈને બીજી તરફ જોવા લાગતા, પણ હવે તેઓ બધા મારા મિત્રો છે અને દરવાન પણ મને મારા પહેલા નામથી બોલાવે છે. આ એમ્પ્લોયર પાસે હવે વધુ પ્રોફિટ છે, વધુ ફ્રી સમય છે અને જે સૌથી વધુ મહત્વપૂર્ણ છે તે પોતાના બિઝનેસ અને પોતાના ઘરમાં વધુ આનંદ મેળવે છે. અસંખ્ય સેલ્સમેનોએ આ સિદ્ધાંતોના ઉપયોગથી તેમના સેલ્સમાં ખૂબ જ વધારો કર્યો છે. ઘણાએ નવા એકાઉન્ટ્સ ખોલ્યા છે, એવા એકાઉન્ટ્સ જે તેમણે પહેલા નિષ્ફળ રીતે માંગ્યા હતા. એક્ઝિક્યુટિવ્સને વધારે સત્તા અને વધારે પગાર આપવામાં આવ્યા છે. એક એક્ઝિક્યુટિવે છેલ્લી સિઝનમાં વર્ષના 5,000ના પગાર વધારાનો રિપોર્ટ આપ્યો હતો, કારણ કે તેમણે આ સત્યનો ઉપયોગ કર્યો હતો. બીજા, ફિલાડેલ્ફિયા ગેસ વર્ક્સ કંપનીના એક એક્ઝિક્યુટિવ તેમના ઝઘડાખોર સ્વભાવના કારણે લોકોને કુશળતાથી લીડ કરવાની તેમની અક્ષમતાના કારણે ડિમોશન માટે નક્કી થયા હતા. આ ટ્રેનિંગે તેમને 65 વર્ષની ઉંમરે ડિમોશનથી માત્ર બચાવ્યા જ નહીં, પણ પગાર વધારા સાથે તેમને પ્રમોશન પણ અપાવ્યું. અસંખ્ય પ્રસંગોએ કોર્સના અંતમાં આપવામાં આવેલા બેન્ક્વેટમાં હાજર રહેલી પત્નીઓએ મને કહ્યું છે કે જ્યારથી તેમના પતિઓએ આ ટ્રેનિંગ લીધી છે ત્યારથી તેમના ઘરો વધારે ખુશહાલ બની ગયા છે. લોકો જે નવા પરિણામો હાંસલ કરે છે તેનાથી ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જાય છે. તે બધું જાદુ જેવું લાગે છે. કેટલાક કિસ્સાઓમાં તેમના ઉત્સાહમાં તેમણે મને રવિવારે મારા ઘરે ટેલિફોન કર્યો છે, કારણ કે તેઓ કોર્સના રેગ્યુલર સેશનમાં તેમની સફળતાનો રિપોર્ટ આપવા માટે 48 કલાક રાહ જોઈ શકતા નહોતા. છેલ્લી સિઝનમાં એક વ્યક્તિ આ સિદ્ધાંતો પરની એક ટોકથી એટલો બધો પ્રેરિત થયો કે તે મોડી રાત સુધી ક્લાસના બીજા સભ્યો સાથે તેની ચર્ચા કરતો બેઠો રહ્યો. સવારે 3 વાગ્યે બીજા લોકો ઘરે ગયા, પણ તે પોતાની ભૂલોના અહેસાસથી એટલો બધો હલી ગયો હતો, તેમની સામે ખુલી રહેલી નવી અને સમૃદ્ધ દુનિયાના દ્રશ્યથી એટલો બધો પ્રેરિત થયો હતો કે તે સૂઈ શકતો નહોતો. તે રાત્રે કે બીજા દિવસે કે બીજી રાત્રે તે સૂતો નહોતો. તે કોણ હતો? શું તે કોઈ પણ નવી થિયરી પર ફિદા થઈ જાય એવો ભોળો અને અનટ્રેન્ડ વ્યક્તિ હતો? ના, તેનાથી ખૂબ દૂર. તે આર્ટનો એક સોફિસ્ટિકેટેડ અને મેચ્યોર ડીલર છે, શહેરનો એક જાણીતો માણસ જે 3 ભાષાઓ ફ્લુઅન્ટલી બોલે છે અને 2 ફોરેન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. આ ચેપ્ટર લખતી વખતે મને ઓલ્ડ સ્કૂલના એક જર્મનનો પત્ર મળ્યો, એક એરિસ્ટોક્રેટ જેમના પૂર્વજોએ પેઢીઓ સુધી હોહેન્ઝોલન્સ હેઠળ પ્રોફેશનલ આર્મી ઓફિસર તરીકે સેવા આપી હતી. એક ટ્રાન્સએટલાન્ટિક સ્ટીમરમાંથી લખેલો તેમનો પત્ર આ સિદ્ધાંતોના ઉપયોગ વિશે બતાવતા બતાવતા લગભગ ધાર્મિક ઉત્સાહ સુધી પહોંચી ગયો હતો. બીજા એક વ્યક્તિ, એક જૂના ન્યૂયોર્કર, એક હાર્વર્ડ ગ્રેજ્યુએટ જેનું નામ સોશિયલ રજિસ્ટરમાં મોટું છે, એક ધનવાન માણસ, એક મોટી કાર્પેટ ફેક્ટરીના માલિક, તેમણે જાહેર કર્યું કે તેમણે આ ટ્રેનિંગ સિસ્ટમ દ્વારા 14 અઠવાડિયામાં લોકોને પ્રભાવિત કરવાની કળા વિશે એટલું બધું શીખ્યા છે જેટલું તેઓ તેમના કોલેજના 4 વર્ષ દરમિયાન આ જ વિષય પર નહોતા શીખ્યા. બેતુકુ, હાસ્યાસ્પદ, કાલ્પનિક? ચોક્કસ, તમે આ નિવેદનને જે પણ વિશેષણથી અવગણવા માંગો છો તે માટે તમે સ્વતંત્ર છો. હું માત્ર કોઈ પણ કોમેન્ટ વગર એક રૂઢિચુસ્ત અને ખૂબ જ સફળ હાર્વર્ડ ગ્રેજ્યુએટ દ્વારા ગુરુવાર, ફેબ્રુઆરી 23, 1933ની સાંજે ન્યૂયોર્કની યેલ ક્લબમાં લગભગ 600 લોકો સામે જાહેર ભાષણમાં કરવામાં આવેલી જાહેરાતનો રિપોર્ટ આપી રહ્યો છું. હાર્વર્ડના પ્રખ્યાત પ્રોફેસર વિલિયમ જેમ્સે કહ્યું, આપણે જેવા હોવા જોઈએ તેની સરખામણીમાં આપણે માત્ર અડધા જ જાગીએ છીએ. આપણે આપણા શારીરિક અને માનસિક સંસાધનોના માત્ર એક નાના ભાગનો ઉપયોગ કરી રહ્યા છીએ. મોટાભાગે કહીએ તો માનવ વ્યક્તિ આમ પોતાની મર્યાદાઓની ખૂબ જ અંદર જીવે છે. તેની પાસે વિવિધ પ્રકારની શક્તિઓ છે જેનો તે આદત મુજબ ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે. એ શક્તિઓ જેનો તમે આદત મુજબ ઉપયોગ કરવામાં નિષ્ફળ જાઓ છો. આ બુકનો એકમાત્ર હેતુ તમને એ સૂતી રહેલી અને વણવપરાયેલી સંપત્તિને શોધવા, વિકસાવવા અને તેનાથી ફાયદો મેળવવામાં મદદ કરવાનો છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના માજી પ્રેસિડેન્ટ ડોક્ટર જ્હોન જી.
હિબ્બને કહ્યું છે કે એજ્યુકેશન એ જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા છે. જ્યાં સુધી તમે આ બુકના પહેલા 3 ચેપ્ટર વાંચવાનું પૂરું કરો, ત્યાં સુધીમાં જો તમે જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે થોડા પણ વધારે સજ્જ ના થાવ, તો તમારી હદ સુધી હું આ બુકને સંપૂર્ણ નિષ્ફળ ગણીશ. કારણ કે હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે, એજ્યુકેશનનો મહાન ઉદ્દેશ જ્ઞાન નથી પણ એક્શન છે. અને આ એક એક્શન બુક છે. આ ઇન્ટ્રોડક્શન મોટાભાગના ઇન્ટ્રોડક્શનની જેમ પહેલાથી જ ખૂબ લાંબુ છે. તો ચાલો જઈએ. ચાલો તરત જ મુખ્ય મુદ્દા પર આવીએ. કૃપયા તરત જ ચેપ્ટર 1 પર જાઓ. તો મિત્રો, આ હતી કહાની કે કેવી રીતે આ મહાન બુક અસ્તિત્વમાં આવી અને શા માટે આખી દુનિયાના લોકો આજે પણ તેને વાંચીને સફળતા મેળવી રહ્યા છે. ડેલ કાર્નેગીએ કહ્યું છે તેમ આ માત્ર વાંચવા માટેની બુક નથી, પણ એક એક્શન બુક છે જેને તમારે તમારા રોજિંદા જીવનમાં ઉતારવાની છે. હવે સૌથી અગત્યની વાત. મિત્રો, મેં તમને વિડીયોની શરૂઆતમાં જ પૂછ્યું હતું અને હવે ફરીથી પૂછું છું, શું તમે ઈચ્છો છો કે આપણે આ લાઈફ ચેન્જિંગ બુક હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલની આખી ઓડિયો બુક સિરીઝ એટલે કે આગળના બધા જ ચેપ્ટર્સ આપણી ચેનલ પર કન્ટિન્યુ રાખીએ? જો તમે આખી બુક ગુજરાતીમાં સાંભળવા અને લોકોના દિલ જીતવાની કળા શીખવા માંગતા હોવ તો મને અત્યારે જ કોમેન્ટ બોક્સમાં યસ લખીને ચોક્કસ જણાવજો. તમારી કમેન્ટ્સ જ નક્કી કરશે અને મને આ સિરીઝ આગળ વધારવા માટેનું મોટિવેશન આપશે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો હજુ સુધી આપણી ચેનલ નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓન કરી દો. તો તમારી કમેન્ટ્સની રાહ જોઉં છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું શીખતા રહો, આગળ વધતા રહો અને જોતા રહો નિત્ય જ્ઞાન. જય હિન્દ.